નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ, મારી ચેનલ એમડી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંકની અંદર છેલ્લે ફોર્મ્યુલા ભણી રહ્યા હતા, સૂત્રો. લેક્ચર નંબર 6 ની અંદર 1 થી 4 ને 3 7 1 થી 7 સૂત્રોનો અભ્યાસ કરી ચૂકેલા છીએ. હવે આપણે સૂત્ર નંબર 8 ની અંદર વાત કરીએ તો 8મું સૂત્ર છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એનું સૂત્ર છે સિગ્મા RW છેદમાં સિગ્મા W. મિત્રો, ગયા વર્ષે તમે જે ભારિત મધ્યકનું સૂત્ર ભણતા હતા તે જ આ છે. ગયા વર્ષે આઈની જગ્યાએ XI આવતું હતું, સિગ્મા XI છેદમાં સિગ્મા WI. તો આને ભારિત સરેરાશ પણ કહેવાય. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એને કૌટુંબિક બજેટની રીત પણ કહેવાય, કૌટુંબિક અંદાજપત્રની રીત પણ કહેવાય, સાપેક્ષ કિંમતોની ભારિત સરેરાશ પણ કહેવાય અને ભાવ સાપેક્ષોની સરેરાશ પણ કહેવાય છે. કે જ્યાં નીચે લખું છું હમણાં, કે જ્યાં I એટલે આપણે સૂત્ર નંબર 1 અને 2 ની અંદર ભણ્યા છીએ તે રીતે P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ. પછી એ જ રીતે W એટલે P0 ગુણ્યા Q0 એટલે કે આધાર વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો. હવે W છે ને એ શેના માટે વપરાય છે? તો કે ભાર, પ્રમાણ, મહત્વ, ટકાવારી, આ 4 વસ્તુ આપેલી હોય ત્યારે એને W કહેવાશે. હવે આ જે કૌટુંબિક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એને કૌટુંબિક બજેટની રીત પણ કહેવાય છે. બજેટને ગુજરાતીમાં અંદાજપત્ર કહેવાય. એટલે ઘણા કૌટુંબિક અંદાજપત્રની રીત પણ કહે છે અને ઘણા એને સાપેક્ષ કિંમતોની ભારિત સરેરાશ પણ કહેશે અને કેટલાક એને ભાવનો સામાન્ય સૂચકાંક પણ કહે છે. હવે આ P0 અને Q0 છે ને, P0 અને Q0 એ ભાવ અને જથ્થાનો ગુણાકાર થયો છે. ભાવ ગુણ્યા જથ્થો, એ હિસાબે એને કુલ ખર્ચ કહેવાય. હવે આ કુલ ખર્ચ છે શું ખરેખર એની વાત અહીંયા પહેલા કરી લઈએ, પછી આગળના 9મા સૂત્ર પર આપણે જઈએ. હવે માનો કે તમારે 10 કિલો ઘઉં ખરીદવા છે. 10 કિલો ઘઉં ખરીદવા છે. હવે માનો કે 1 કિલોનો ભાવ 25 રૂપિયા હોય, 25 રૂપિયા ભાવ, તો તમારે દુકાનદારને 250 રૂપિયા
ચૂકવવા પડે. આંકડાશાસ્ત્રની ભાષામાં કહું તો આને કહેવાય જથ્થો, આને કહેવાય ભાવ, તો આને કહેવાય કુલ ખર્ચ. જથ્થો અને ભાવનો ગુણાકાર કરવાથી કુલ ખર્ચ મળે. ક્યુ ગુણ્યા પી બરાબર પી ક્યુ અથવા QP. ક્યુ એટલે જથ્થો ક્વોન્ટિટી, પી એટલે ભાવ પ્રાઇસ અને કુલ ખર્ચ એટલે PQ. હવે કુલ ખર્ચ બે પ્રકારના આવે. એક તો આધાર વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો બરાબર આધાર વર્ષનો કુલ ખર્ચ. સૂત્ર એનું એ જ છે, ભાવ ગુણ્યા જથ્થો બરાબર કુલ ખર્ચ. પણ બધું કોનું છે? આધાર વર્ષનું. આધાર વર્ષના ભાવને સંકેતમાં P0 કહેવાય, આને Q0 કહેવાય, તો કુલ ખર્ચ થયો P0 Q0. તો એ હિસાબે આને W પણ કહેવામાં આવે છે. જુઓ, P0 Q0 એટલે શું કહેવાય? W. તો ઇન શોર્ટ W ને આધાર વર્ષનો કુલ ખર્ચ કહેવાનું. અહીંયા લખી નાખું છું. W બરાબર આધાર વર્ષનો કુલ ખર્ચ. ઘણીવાર દાખલામાં છે ને આ સૂત્રને લગતી માહિતી આપી દીધી હોય અને એમ કહી દે કે આધાર વર્ષનો કુલ ખર્ચ શોધો. હવે આમાં તો આપણને એમ થાય કે આધારને ચાલુ દેવું કંઈ આવતું નથી, પણ જે છેદમાં W છે ને એ આધાર વર્ષનો કુલ ખર્ચ થાય છે. એવી રીતે ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા ચાલુ વર્ષનો જથ્થો બરાબર ચાલુ વર્ષનો કુલ ખર્ચ. P1 Q1 બરાબર P1 Q1. ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા ચાલુ વર્ષનો જથ્થો બરાબર ચાલુ વર્ષનો કુલ ખર્ચ. તો આ વસ્તુ છે ને લાસ્પેયરના સૂત્રમાં છેદમાં આવે છે, એટલે એને કુલ ખર્ચની રીત કહેવાય છે. અને આ વસ્તુ પાસેના સૂત્રમાં છેદમાં આવે છે. જોઈ લેજો, સોરી, ઉપર આવે છે. પાસેના સૂત્રમાં અંશમાં આ વસ્તુ આવે છે, એટલે એને કુલ ખર્ચની રીત કીધી છે બેઉને. પણ બેઉમાં ફરક એટલો છે કે આમાં આધાર વર્ષનું જ વપરાય અને આમાં ચાલુ વર્ષનું જ વપરાય. તો જ્યારે દાખલાની અંદર આધાર વર્ષનો જથ્થો આપે ને ત્યારે આ રીતે દાખલો ગણવો પડે. જો એમ કહે કે કુલ ખર્ચની તે સૂચકાંક શોધો, તો તમારે જોવું પડે કે આધાર વર્ષનો જથ્થો આપેલો છે કે ચાલુ વર્ષનો. જો આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો લાસ્પેયરની રીતે, ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો પાસેના સૂત્રથી કુલ ખર્ચની ગણતરી કરી શકાય છે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કુલ ખર્ચમાં. હવે સૂત્ર નંબર 9ની વાત કરીએ. સૂત્ર નંબર 9, વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતન બરાબર માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ છે વાસ્તવિક વેતન. નંબર 10, નાણાંની ખરીદ શક્તિ.
નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ નાણાંની ખરીદ શક્તિ. મિત્રો, આપણને પરીક્ષામાં ટૂંકા દાખલામાં ઘણીવાર ફુગાવાનો દર પૂછે છે, તો એનું પણ સૂત્ર આપણે લખી જ નાખીએ. સૂત્ર નંબર 11 અને આ છેલ્લું છે, ફુગાવાનો દર. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ગુણ્યા 100 ફરજિયાત કરવાનું, બરાબર, કારણ કે સૂચકાંક છે ને એ સાપેક્ષ ટકાવારી માપ છે. હવે દાખલો ગણતી વખતે કેટલીક વખત મુદ્દાઓ કેટલાક ધ્યાનમાં રાખવાના છે, તો એ મુદ્દાઓ હું તમને રફ કામમાં સમજાવી રહ્યો છું. મિત્રો, હવે જ્યારે તમે દાખલો ગણતા હો અને આધાર વર્ષ અંગે સ્પષ્ટતા ન હોય, આધાર વર્ષ અંગે, ત્યારે તમારે આધાર વર્ષ જે જૂનામાં જૂનું હોય એને આધાર વર્ષ લેવું, અને આધાર વર્ષનો સૂચકાંક લેવાનો થાય તો હંમેશા 100 જ લેવો. દાખલાની અંદર જે જૂનામાં જૂનું વર્ષ હોય એ આધાર વર્ષ ગણવું જ્યારે સ્પષ્ટતા ન હોય ત્યારે મિત્રો, અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા તમારે 100 ગણવો. ત્યાર પછી દાખલાની અંદર ભાવ અને જથ્થા અંગેની માહિતી આપેલી હોય ત્યારે તમારે લાસ્પેયર, પાશે અને ફિશરની ગણતરી કરવાની હોય છે. હવે આ ત્રણેયની ગણતરી કરવા માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાવ અને જથ્થાના એકમો સરખા હોવા જોઈએ. એટલે કે 1 કિલોગ્રામનો ભાવ હોવો જોઈએ, અને એને ગુણ્યા જથ્થો કિલોગ્રામમાં હોવો જોઈએ. એટલે કે માનો કે 1 કિલોગ્રામનો ભાવ 25 રૂપિયા, જથ્થો 10 કિલોગ્રામ, તો આ બેનો ગુણાકાર શક્ય છે. જથ્થો છે એ કિલોગ્રામમાં હોવો પડે અને ભાવ 1 કિલોનો હોવો જોઈએ. તો એ રીતે એકમને સરખાવાના. જથ્થો જો લીટરમાં હોય તો તમારી પાસે ભાવ 1 લીટરનો હોવો જોઈએ. જથ્થો ડઝનમાં હોય તો ભાવ 1 ડઝનનો તમારી પાસે હોવો જોઈએ. પછી જથ્થો મીટરમાં હોય તો ભાવ 1 મીટરમાં હોવો જોઈએ. જથ્થો નંગમાં હોય તો ભાવ 1 નંગમાં હોવો જોઈએ. તો એના માટે ઘણીવાર દાખલાની અંદર છે ને જથ્થો કિલોગ્રામમાં આપે ને ભાવ ક્વિન્ટલનો આપે, 100 કિલોનો. તો એના માટે કેટલાક
નિયમો મતલબ કે શું કહેવાય ગણતરીના ફેરફારના સૂત્રો યાદ રાખવાના છે કે તમને જો 1 ક્વિન્ટલના ભાવ આપ્યા હોય, 1 ક્વિન્ટલ એટલે એનો મતલબ થાય 100 કિલો. તો એવું તમારે વિચારવાનું કે આ 100 કિલોનો ભાવ છે, 100 કિલો વડે ભાગી નાખવાના ભાવને એટલે 1 કિલોનો ભાવ તમને મળી જશે. પછી 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, અને 1 ડઝન એટલે 12 નંગ, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 1 લીટર બરાબર 1000 મિલીલીટર ml. પછી 1 ટન બરાબર 1000 કિલોગ્રામ બરાબર 10 ક્વિન્ટલ. 1 ટન એટલે 10 ક્વિન્ટલ કહેવાય ને 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય. પછી 1 બોક્સ બરાબર 50 નંગ, 1 ટીન બરાબર 20 લીટર. ચલો, આ સામાન્ય માપો છે. કેટલાક બીજા પણ માપો આવી શકે, 1 ગ્રોસ ને એવું બધું આવી શકે, પણ એની માહિતી તમને દાખલાની રકમમાં આપવામાં આવશે, કારણ કે ચોપડીની અંદર કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ થયો નથી. ચોપડીમાં છે ને આટલા માપોનો ઉલ્લેખ થયો છે, અને બોર્ડની પરીક્ષા છે ને ચોપડીમાંથી લેવાય છે, અધર મટીરિયલ્સમાંથી લેતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એટલું જ. નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાઓ સ્ટાર્ટ કરીશું. આવતીકાલે આપણે મતલબ કે લેક્ચર નંબર 8ની અંદર આપણે આધાર વર્ષની રીતો વિશે અભ્યાસ કરીશું. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.